ગુરુવાર શુક્રવારે રક્ષાબંધન મેં તો માબુ નનું કર્યો ગુરુવારે બોલેલી હતી એનું રીઝન હું ખબર હે આપડે પિંકુ હતી સેટિંગ છે ચોક શુક્રવારે રાખડી બોધ દેતો એટલે શુક્રવારે સવારે વહેલા 5 વાગે ને ઓયથી શિલ્પાના ઉઠાઈ ને 2 દાણા શિલ્પાના ઈ કોઈ દાડો 12 મહિના હું તો હા રીતે માફારી હા શિલ્પા આવો ઊંચા અવાજે બોલે તો મને એક હો ગેમો નાખતો તો અમે તાર ફોન માં ગેમો નાખ્યાલું મારા ફોન માં ઓલે ગેમો નાખો છો તમે હા મારા ફોન માં ઓલે ગેમો નાખો તારલી ટાઈમ પાસ થાય શું હતું કે હાલ યુ કજન ભરત 28 તારીખે રક્ષાબંધન છે ને તે સોસાયટી માં છે ને રક્ષાબંધન ઉજવવાની છે હું વાત કરી હાચું એમાં હું વાત કરવાની છે સોસાયટી માં આપણી સોસાયટી માં રક્ષાબંધન ઉજવવાની છે સોસાયટી માં રક્ષાબંધન કઈ રીતે રક્ષાબંધન ઉજવવાની છે એટલે છે ને અમુક ભાઈઓ છે ને એ અમુક બુનો પર લાઈનો મારશે એટલા માટે રક્ષાબંધન ઉજવવાની છે અને મારે છે ને તમને રાખડી બંધાણી પેલો તમારે શું કહેવાય પેલા પિંકુ બહન પિંકુ ભાભી પિંકી ભાભી તમને છે ને આટલા મસ્ત ફુદારી રાખડી મિલાવરાઈ છે પછી તમારે ભરત તજન તમે આવી રાખડી બધું બહુ ગમે છે શાળામાં નાટકો હોય નાટકો ના હોય બાપા નાટકો નહીં કહેવાનો રાખડી ચૂપચાપ બંધાઈ દેવાની છે કીધું એક મિનિટ એ સોમભાઈ આપડે શાળામાં બધો રાખડી બોધે સોમભાઈ ના કીધું જતા રહ્યા સોમભાઈ મળે આવું બધું શાળામાં હોય જો જીવન બૈરીએ કીધું છે કે આપણે રક્ષાબંધન ઉજવાય છે આ બધા આદમીઓ રા ને બૈરો હું લાઈનો મારશે જોઈ રહી છે એટલે છે મીચ બધાને આ હનુ આલી છે કે રક્ષાબંધન ઉજવવાની છે અને તમને છે ને પેલી પિંકી જોડે હું રાખડી બોધાવાની છું પેલા જયેશભાઈ છે ને એ ઓને પેલી નીલમ ભાભી ને પર રાખડી બધા છે એક ગુર 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 આમ રમ જોઈ રહી છે પેલી મારી હું રોતી હોય ને એટલે હું આમ નજર આમ તાકી દઉં છું એટલે આ બધા છે ને અલ્લાહ પુંગા ભેગા થયા છે એટલે મારે રાખડી બોધાઈ દેવાની છે મારા જયલા બેન છે ને પહોંચવાનો પ્રેમ છે અને શિલ્પા ગિફ્ટ લેવા જવાનું છે લેહડો હોનાન હાલ લેવા હોનાન મંગળસૂત્ર લાવવાનો હોય ને હાર થોડો જીવ છે મારી તબિયત બગડી જઈ છે આ બધો પ્લાન બનાવ્યો કને શિલ્પા આ પ્લાન ની પેલું શું કહેવાય આપડે એ જે હોય એમ આ મીજ ગોઠવી છે શિલ્પા મીજ કીધું છે કસા ને આપડે બધી બહેનો ભેગી થઈ રક્ષાબંધન સોસાયટી માં ઉજવીએ શાળામાં સાહેબ રક્ષાબંધન ઉજવતા એટલે સોસાયટી માં મી ઉજવાઈ છે મારી મની સોગન આ વખત તો શિલ્પા હું કહું આપડે 3 દાડા વાર છે રક્ષાબંધન ની આપડે ઘેર સંડાસ બાથરૂમ નો કૂવો ભરાઈ જેવો આવ્યો નહીં એટલે ઘર આગળ કૂવો ખોડી દે મોન સગન કૂવો ખોડે પછી મગાલ દઉં રક્ષાબંધન અલે હું કઉ છું આપડે કૂવો ખોડી દઈએ એ કૂવાના હાલ નહીં ગોડાનું પેલા જૂના ગેર સંડાસ સાજી કન જઈ આવવાનું જઈને હવારે વેલા ઉઠી સોગન શિલ્પા તું તો જબરું ફસાય પાછું કાલે કોપી અડચાવાન છે એટલે આજ હોજ અજમી રક્ષાબંધન નું જવાનો પ્લાન બનાવી દીધો છે પાછી એ મન કહેતી હતી કે મારા ભાભી જવાનું છે એ શિલ્પા હા અલે પેલા એ તો એસટી કંડક્ટર માં હી ને એટલે બિચારા તો શનિ રવિ હું મૂકતો આવું પિંકી ને મારા મૂકવા જવાની જરૂર નહીં મારા જવાનું છે હિંમતનગર હું એટલે મારા લેતું જવાનું મારા અમાર સાને અમાર પોચ બેન પરિયોનો જવાનું છે ગિફ્ટો લેવાની છે એટલે મારા મન કીધું છે શિલ્પા ભાભી તમે હંગાત આવજો મારા એટલે મારે જવાનું છે તું થોડો બકવાસો સો કર મારી સો વાત સાંભળીતી હો ભ મારા બકવાસો કોને જાય એ પિંકી માટે ગિફ્ટ લાવવાની છે હું લાવવાનું છે રક્ષાબંધન નું બુંદુ ગિફ્ટ બોલ દે તમાર પિંકુ માટે શિલ્પા મારી વાતો ભરજો હું તને કહું સોસાયટી નો ચેરમેન કોણ તમે તો સોસાયટી નો ચેરમેન કે એ થાય બૈરો તો કાલે ચેરમેન ની વાઇફ કોણ છે હું એટલે બૈરો મારું કીધું કરું મારી વાતો ભરતું શિલ્પા જો ચેરમેન હું છું તમે તો આજે રક્ષાબંધન નું રાખ્યું કાલે તમે કહો આપડે કોઈ કઈ દિવાળી કરી તમે તો બધો બૈરો નક્કી કરી દીધું આજે પેલું ઉજવ્યા પછી કાલે તમે આવીને એમ કહો કા બધો ઘર લઈ મારીએ ખર્ચો નહીં કરવાનો સોસાયટી માં પૈસા નહીં લેવાના પણ સત્તા કણે આલી આ બધી સત્તા મી આલી છે તાર મોઢું સત્તા જેવું લે હું પિંકુ ને મૂકવા નહીં જવાની મને મૂકવા તો આવશે તો તાવ ચડી જાય છે ગોદરું ઓઢીને ઊંઘી જાય છે પિંકુ ને મૂકવા જવું છે લે મને સોગન વણ હાથે કોક ખેલ રમવું પડે હા ના લે એ આવશું ઉભા રહેજો આવશું હા જતા ના રહેતો આવો અનકતે હમ જઈ દઉં હું બસ મારે આવવાનું છે શિલ્પા લેડે માર હિંમત નગર પેલી પિંકુ માટે ગિફ્ટ લ્યાસ હું લાવું હાડી લાવું મને હાલ લાવું એક મિનિટ માર વાત
અરે હું તને એમ કેતો હતો ને આપડે રક્ષાબંધન અત્યારે રાખીશ હોજ નહીં ઓવો મન અને મન હોજે ના સંબંધ. ઉજવાય તો હવે ઉજવવાની છે પછી વેલા આમ જોજે પ્લાનિંગ બનાવ આમ જોજે ખતરો ઓમ જોઈને બોલો કે પણ ઓમ જોઈને ફાટો કે ઓમ જોઈને ફાટો વાતો કર હું તને એમ કેતો હતો ને અત્યારે ઉજવવાની રક્ષાબંધન એમ ને તો હું શિલ્પા શું કહું પછી તા ભાઈ ઓલે શું લેવાનું આપડે માર ભાઈ ને ચિંતા ના કરો માર ભાઈ માટે હું બે છું જો બધું મરવા દે વર્ષમાં એક વખત તહેવાર આવે છે તો ભાઈ ઓલે આ વખત જો 200-300 રાખડી નહીં લેવાની મારા ભાઈ માટે હોનાની રાખડી લઈ જવાની છે હોનાની ઓવો હાલે હોનાની લઈ લઈએ અને હું કહું શિલ્પા યાર તા પપ્પા એ નહીં તા મમ્મી ને બિચારો મજૂરી કરી ખાઈ શિલ્પા ઈવન ઓલે એક હાડી લઈ લઈએ મસ્ત એ તો લઈ લેવાની છે ની મત કરી હા એક લઈ લઈએ એ તો લઈ જ લેવાની છે હા શિલ્પા તો હું કેતો તો તાર કેટલા ભાઈઓ ને બોધવાની પોચ ને છ પોચ પોચ બધો ઓલે ચોદની લઈ લઈએ ને તાર જે તાર હગો ભાઈ ખણી ના લે હોનાની લઈએ તે લેવાની છે હું ના હોય કરે હો હા શિલ્પા તું બે હું છે ને એ બધું રાખવી નો આપડે રમેશભાઈ નહીં ઈવન કોન્ટ્રાક્ટ આવતો આવું તું બે હું હા પણ મારે પેલા પિંકી બાબેન કોણ છે ફોન કરવો છે તું બે હું 5 મિનિટમાં રમેશભાઈ અને હું યાર ફોન કરી ના પાડું કે હું મતનગર આવતી નહીં એટલે આપણે હવારે જયું હાલો કર દે મોનીસો બે મરે નો મોનીસો અને હેલો? પિંકુલ લઈ જવું હા પિંકી ભાભી તમે મતનગર જતો ના અત્યારે હા મારે છે ને હવારે જાણશો તારે ભરત માર ભાઈઓ લે હોનાની રાખડી લેવા જઈશું ઓહો હો ને આપણે હવારે જઈ તું તો લવ યુ ચિંતા ના પિંકુ કરતો લવ યુ પિંકુ પિંકુ હું આવું છું તમાર પાસે ભરત ના રાખડી બોધવાની છે તમે લેવડે દીધી છે ખબર છે ને રાખડી નહીં બોધવાની ઓહો હો ને હાલો. હાર અને આ અલ્યા આ તો પેલા ભાઈનો નંબર છે એક બાજુમાં હતા કે એટલે ફોન લઈને આવ્યા છે હો ને હાર બે તું બે હું આવ્યો હા પાછા શું કહેલી જલ્દી પિંકુ? આવજો હું કે દીધી હા એ જે કહેતી હોય તમારે હું તમારી વાળી પિંકુ મોનાઈ ના આવે છું ઉભી રહે હેલો અલી પિંકી તને ખબર પડે છે આપડે બે સેટિંગ તું મને રાખડી બોધમાં આવે તારા તો એમ મગજ જો આમ તે મગજમાં એક કહે તો હું હે ને તારાથી એને પૂરું કરી નાખે જો પિંકી હા શિલ્પા હે આ ખબર કને પડી એવું અલ્યા પિંકી એક કોમ કર પિંકી હાલ શિલ્પાનો ફોન આવ્યો તને નેમ કીધું ને કે આપડે હવારે જાનું પિંકી તું રોડ ઉપર આવી જા હું તને હાલ ને હાલ તારા તો ભેગું કરી દઉં મને ખબર હતી યાર પિંકુ કે તું આવું ના કરી અને આપડે તો પહેલાથી સેટિંગ છે જ નહીં હા તું રોડ ઉપર આવી જા હું તને હાલ ને હાલ મૂકી જાઉં હો ને? હા હું આવો શિલ્પા હા હારું જો આપડે વાત થઈ જશે પોજે બધા ભાઈઓ ને બહેનો જે આપડે બધો પણ એની વાત થઈ ગઈ છે અરે વાતમાં રમેશભાઈ હાથી થઈ જી એ ઘેર આવીને તને બધું બતાવી દઈ હા અને અમે રાખડીઓનું કરી દઈએ છીએ હો ને? હા પણ જલ્દી આવજો ને પછી રક્ષાબંધન કોઈ ઉજવવાની નહીં છે જવાનું આ બે કોઈ જ બે તમે જવાનું નહીં અરે હા રમેશભાઈ ને લેવા જવાનું હા ભાઈ માટે રાખડી લેવા જશું હેલો હાય પિંકી ડોડુ હા જલ્દી આય. હા જોયે ને પ્લાનિંગ ઓને કહેવાય પિંકુ ને રાખડી ના બોધું એટલે ના જ બધું કેવો લાગે વિડીયો સાવ લાગે સબસ્ક્રાઇબ કરી દેજો